કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મને છેલ્લા 10 વર્ષથી આંચકીનો પ્રોબ્લેમ હતો. ડૉક્ટરે કીધું હતું કે તમારે 1 મિનિટ પણ દવા વગર નહીં ચાલે, કે તમે જો એક ટાઈમ દવા ચૂકી જશો તો તમારે દવાનો કોર્સ ફરીથી ચાલુ કરવો પડશે. પણ મારા સાસુને એવી ખુમારી હતી હરિકૃષ્ણ મહારાજની કે એ જ કરશે, એ સારું જ કરશે એમ. પછી છેલ્લે 1 મહિના પહેલાં મને આંચકી આવી ગઈ, એટલે ડૉક્ટર પાસે લઈ ગયા મને અને એમ કીધું કે તમારે ECG કરાવવું પડશે. એટલે મારું ECG ચાલુ કર્યું અને ECG ચાલુ કર્યું એટલે એમાં કોમ્પ્યુટરમાં ખેંચ બતાવતી હતી. કોમ્પ્યુટરમાં ખેંચ જોરદારની બતાવે અને ડૉક્ટર મને એમ કહે કે તમને ખેંચ આવી જ જોઈએ, તમને આવતી નથી. અને હું સ્વામિનારાયણ બોલતી જાઉં એટલે મને કોમ્પ્યુટરમાં ખેંચ બતાવે એટલે ડૉક્ટર એમ કે તમે રોકી રાખો છો, પણ હું નહોતી રોકી રાખતી. હરિકૃષ્ણ મહારાજ રોકી રાખતા હતા કે બેનને કાંઈ થવું જ ન જોઈએ. અને છેલ્લે રિપોર્ટ આવ્યો એટલે રિપોર્ટ નોર્મલ આવ્યો. એટલે ડૉક્ટરે કીધું કે આ બેનને કોમ્પ્યુટરમાં ખેંચ તો બહુ મોટી આવતી હતી, પણ આમાં તો કાંઈ છે નહીં, એટલે કે તમારે દવાની કોઈ જરૂર છે જ નહીં, આજથી દવા બંધ કરી દો. અને ઘરે આવ્યા એટલે અમે મહારાજને પગે લાગ્યા અને એમનો ખૂબ ખૂબ આભાર માન્યો કે તમારો ખૂબ ખૂબ આભાર. એમ કે 10 વર્ષથી દવા ચાલુ હતી અને એમ કીધું હતું કે તમારે આજીવન દવા લેવી પડશે, પણ મહારાજે એવી પ્રેરણા કરી કે તમારે આજ પછી કોઈ દવા લેવાની કોઈ જરૂર જ નથી. અને છેલ્લા 1 મહિનાથી મારી દવા બંધ છે અને મને કાંઈ પણ થયું નથી. એટલો મહારાજનો ખૂબ ખૂબ પ્રતાપ છે. આવા મોટા પ્રતાપી છે જે મળ્યા છે એમને આ જીવન ઓળખી લેવા. જય સ્વામિનારાયણ. મુખડું જોઈને તારું